ભાવનગરમાં મહુવાની સરકારી હોસ્પિટલમાં યુવકની હત્યા થઈ ગઈ છે। મહુવા સરકારી હોસ્પિટલમાં શરદ ભીલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે। હોસ્પિટલમાં શરદ ભીલ પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો। બિપિન વાઘેલા અને તેમના સાગરીતોએ હુમલો કર્યો હતો। આરોપીઓએ વડલી ભૂતેશ્વર ગામમાં ફરિયાદીના ઘેર પથ્થરમારો પણ કર્યો હતો। પથ્થરમારા બાદ આરોપીઓએ હથિયાર વડે હુમલો કર્યો। ઇજાગ્રસ્ત શરદ ભીલને હોસ્પિટલમાં ખસેડાતા આરોપી ત્યાં પણ પહોંચ્યા અને આરોપીઓએ હોસ્પિટલમાં પણ પહોંચીને શરદ ભીલ પર હુમલો કર્યો। શરદ ભીલ પર હુમલા બાદ આરોપીઓએ હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી। સમગ્ર મામલે મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા નીતિન પાસેથી। નીતિન, ભાવનગરની જે આ ઘટના સામે આવી છે, મહુવાની સરકારી હોસ્પિટલમાં યુવકની હત્યા કરવામાં આવી છે, શા કારણે હત્યા કરવામાં આવી, શું વિગત? જી ચોક્કસ જણાવી દઉં કે ભાવનગરનું જે મહુવા સરકારી હોસ્પિટલ છે ત્યાં જે અગાઉ મારામારી થઈ હતી, ત્યારબાદ આ જે ઘટના સામે આવી છે, મારામારીનો જે બનાવ બન્યો હતો અને આજે એક વ્યક્તિ જે ઈજાગ્રસ્ત થયો હતો એનું મૃત્યુ થયું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ભાવનગરના મહુવા ખાતે સરકારી હોસ્પિટલમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। શરદ ભીલ નામનો આ વ્યક્તિ છે, એમની હત્યા થઈ છે। દર્દીના ખબર અંતર પૂછવા માટે આવેલો આ યુવાન હતો અને તેની ઉપર હિંચકારો હુમલો થયો હતો। થોડા દિવસ પહેલા કહી શકાય કે બંને જૂથો છે એમની વચ્ચે મારામારીની ઘટના બની હતી અને શરદ ભીલ નામનો જે વ્યક્તિ છે, દર્દી છે, એમના ખબર અંતર પૂછવા માટે આવ્યો હતો અને તેની ઉપર હુમલો થયો હતો અને એક ટોળું જે છે એ ઘસી આવ્યું હતું, તેમની વડે હુમલો કર્યો હતો અને એમાં શરદ ભીલનું મોડી રાત્રે મોત થયું છે। જી આભાર નીતિન, સમગ્ર વિગત આપવા બદલ।